જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. સર્વ વૈષ્ણવજનોનું પુષ્ટિ સત્સંગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વૈષ્ણવો આપણે સાથે મળી અને રોજે અવનવા સત્સંગો છે એ કરીએ છીએ. તો આજે આપણે સત્સંગ દરમિયાન જાણીશું કે શ્રી ગુસાઈજીની અકબર બાદશાહની જે બેગમ તાજ બીબી છે એના પર કેવી રીતે કૃપા થઈ, અકબર બાદશાહ છે એ ગુસાઈજીથી કેવી રીતે પ્રભાવિત થયા. સાથે સાથે વૈષ્ણવો સત્સંગની અંદર આપણે એ પણ જાણીશું કે કઈ પ્રકારે વૈષ્ણવો શ્રી ગુસાઈજીની કૃપાથી સુતકીઓને ક્યારથી કેવા પ્રસંગથી સુતકીઓને મંદિરમાં દર્શન કરવાનો લાભ અવિરતપણે છે પ્રાપ્ત થયો છે એ પણ આજે સત્સંગમાં આપણે જાણીશું. તો વૈષ્ણવો શ્રીનાથજી ચરિત્રામૃતના શ્રીનાથજી બાવાની એક લીલા પ્રસંગની અંદર પ્રવેશ કરીએ છીએ અને આજે સત્સંગ આગળ વધારીએ છીએ. તો એ પહેલાં આપ સર્વને વિનંતી કરી દઉં વૈષ્ણવો કે અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને 84 વૈષ્ણવોની વાર્તા, 252 વૈષ્ણવોની વાર્તા, શ્રી યમુનાજીના 41 પદો, વલ્લભ આખ્યાન જેવા અવનવા સત્સંગો પ્રાપ્ત થતા રહેશે. અને જો વિડીયાની અંદર આનંદ આવે વૈષ્ણવો તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી દરેક વૈષ્ણવજનો છે એ સત્સંગનો લાભ લઈ શકે. તો સત્સંગને શરૂઆતમાં વૈષ્ણવો ગોવર્ધનનાથજીની જય ઘોષ કરી અને આપણે આગળ વધી રહ્યા છીએ. તો મહાવનના ભૌમિયાઓને પોતાની ભૂલ સમજાવતા પશ્ચાતાપ કર્યો અને શ્રી ગુસાઈજીને ફરીથી ગોકુલમાં વાસ કરવાની વિનંતી કરી. પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીની ઈચ્છા પણ ગોકુળમાં જ વાસ કરવાની હતી. એટલે આપે ભૌમિયાઓની વિનંતી છે એ સ્વીકારી લીધી અને ગોકુલ પધાર્યા. ગઢાનો મહેશદાસ, એનું ઉપનામ છે બ્રહ્મદાસ. તે મહેશદાસ નામનો આ દરિદ્ર બ્રાહ્મણ શ્રી ગુસાઈજીના આશીર્વાદથી હવે રાજા બિરબલ બની અને મથુરાની ફોજદારી કરતો થયો. મહાવનના ભૌમિયાઓને સમજાવવામાં બિરબલે છે મહત્વનો ભાગ ભજવ્યો. શ્રી ગુસાઈજીએ મનોમન મનગમતો ગોકુલવાસ છે ફરીથી પ્રાપ્ત કરાવીને બિરબલે અત્યારે ઋણ અદા કર્યું અને શ્રી ગુસાઈજીને શરણે આવી અને નામ મંત્ર આ બિરબલ પામ્યો. તો શ્રી ગુસાઈજીના ગોકુલવાસ દરમિયાન અકબર બાદશાહની એક બેગમ તાજ બેગમ એ નૌકા વિહાર કરતી ગોકુળ આવી અને શ્રી ગુસાઈજી પાસેથી પતિને વશ કરવાના મંત્રનું દાન છે એ પામી. એટલે અનાયાસે અકબર બાદશાહના હાથમાં પેલો શિક્ષાપત્ર પદ છે એ ચડી ગયો, એના હાથમાં આવી ગયો. એટલે એ વાંચીને બાદશાહ તો બહુ જ પ્રભાવિત થયો અને એક અમૂલ્ય મણી શ્રી ગુસાઈજીને ભેટ એમણે આપ્યો. શ્રી ગુસાઈજીએ તે મણી શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહ નારાજ થતા શ્રી ગુસાઈજીએ શું કર્યું ખબર? શ્રી યમુના જળમાંથી ખોબો ભરી અને એવા અનેક મણી કાઢી અને બાદશાહ સામે ધર્યા. બાદશાહ અચંપામાં પડી ગયો અને તેમને ધર્મ પ્રત્યે એના માન તથા શ્રદ્ધા છે એ શ્રી ગુસાઈજીના વધી ગયા. તો ગુસાઈજી પ્રત્યે એમનું માન વધી ગયું, આપણા ધર્મ પ્રત્યે એમને માન વધ્યું. તો શ્રી ગુસાઈજીને બાદશાહે આદરપૂર્વક સન્માનિત કર્યા. ત્યાર પછી બિરબલના આગ્રહ પત્રથી શ્રી ગુસાઈજી દિલ્હી પધાર્યા અને ત્યાં થોડાક દિવસ બિરાજી અદ્ભુત રાજ્ય સન્માન પ્રાપ્ત કર્યું અને બાદશાહી ફરમાનો પ્રાપ્ત કરીને શ્રી ગુસાઈજીએ ગોકુલ, મહાવન તથા ગોપાલપુર તેમજ આસપાસના વિભાગ ઉપરનો સંપૂર્ણ અધિકાર કાયદેસર રીતે મેળવ્યો. આ સમય દરમિયાન શ્રી ગુસાઈજીના ગૃહે બીજા પત્ની શ્રી પદ્માવતી વહુજી દ્વારા પ્રથમ અને કુલ 7મા પુત્ર શ્રી ઘનશ્યામજીનું વિક્રમ સંવત 1628ના કારતક વદ 8મના દિને પ્રાગટ્ય થયું. એ જ વર્ષે વિક્રમ સંવત 1628ના મહાવદ 7મના રોજ શ્રી ગુસાઈજીએ મથુરા છોડીને ગોકુલનો દઢવાસ છે કર્યો અને હવે વ્યવસ્થિત રીતે ઠરીઠામ થતા ગોકુલના સર્વમુખી વિકાસની શરૂઆત છે
એ કરી. સતત સેવા પરાયણ રહેવા છતાં શ્રી ગુસાઈજીએ લૌકિક પારિવારિક કાર્યો પણ એટલી જ સ્વસ્થતા તથા શીઘ્રતાથી ઉકેલવા માંડ્યા અને બીજી વાર વ્રજયાત્રા પણ કરી. વચ્ચે 6 માસનો શ્રીનાથજીનો વિરહ છે એ પ્રાપ્ત થયો અને એકવાર ઉત્તર ભારતની યાત્રા પણ કરી અને ગોકુલથી આપશ્રીએ નિયમિત રીતે ગોપાલપુર જતીપુરા તો સેવા અર્થે પધારતા છે. વિક્રમ સંવત 1628ની કોઈ એક સાંજે કુંભનદાસજીના પામાંથી જે અર્ધા કે જે શ્રીનાથજીની ગાયોના 4 ગ્વાલોમાંના જે મુખ્ય ગ્વાલ એ કુંભનદાસજીના પામાંથી અર્ધા બનેલા દીકરા કૃષ્ણદાસ છે એ શ્રીનાથજીની ગાયો વનમાંથી ચરાવીને પાછા ફરી રહ્યા હતા. તો કીધું શું વૈષ્ણવો કે કુંભનદાસના એક દીકરા છે કૃષ્ણદાસ, એ બધી શ્રીનાથજીની ગાયોને ચરાવી અને પાછા ફરી રહ્યા હતા. તો બધી ગાયો છે ઝડપથી ખીરકમાં જતી રહી, પણ એક ગાય છે એ શરીરે જરા ભારે હતી એટલે ધીમે ધીમે હાલતી હતી. કૃષ્ણદાસ મસ્તીથી દોહા લલકારતા ગાયની પાછળ પાછળ આવી રહ્યા હતા. ત્યાં ઝાડીમાંથી એક વાઘ નીકળ્યો અને ગાય ઉપર ત્રાટક્યો. ગાય બિચારી ભાંભરી ઉઠી. કૃષ્ણદાસે તરત જ પોતાની ડાંગ ઉગામી વૈષ્ણવો અને બરડી ઉઠ્યા. કરે ઓ દુષ્ટ, એ તો શ્રી ગોવર્ધનનાથજીની ગોપાલની ગાય છે, તું ભૂખ્યો હોય તો મારી ઉપર આવ, એમ કહી અને કડિયાળી ડાંગનો એક જોરદાર ફટકો છે એ વાઘ પર ઝોક્યો. તે વાઘ છે એ છંછેડાઈ ગયો. એણે પોતાનો પેતરો બદલી લ્યો વાઘે અને કૃષ્ણદાસ તરફ એમને પંજો ઉગામ્યો. ગયા હો તું ભાજ હો ડચ ડચ હે હે કરી અને તરત જ છે કૃષ્ણદાસે ગાયને છે એ તરત જ ડચકારી અને મોકલી દીધી. એમ કહીને કૃષ્ણદાસ છે વીરતાપૂર્વક ગાય અને વાઘની વચ્ચે આવી ગયા અને અડગખમ તેઓ ઊભા રહી ગયા. ગાય છે બીકની મારી ઊભી પૂંછડીએ ભાગી ગઈ અને સીધી ખીરકમાં પેસી ગઈ. આ બાજુ વાઘ અને કૃષ્ણદાસ વચ્ચે મરણીયો જંગ છે ખેલાયો અને કડિયાળી ડાંગના ઉપરા ઉપરી ગાથી લોહી લુહાણ બનેલા વાઘે અંતે કૃષ્ણદાસના પ્રાણ છે હરી લીધા. અને થોડી વારમાં તો મોટો વોકીરો ઉઠ્યો. વાત વેતી વેતી શ્રી ગુસાઈજી સુધી આવી પહોંચી. જે કૃપાનાથ ગુસાઈજીના બેટા શ્રી કુંભનદાસજીના બેટા એ કૃષ્ણદાસને વાઘે માર્યો છે અને ગાયને બચાવવા જતા પોતે આડા પડ્યા અને વાઘની સાથે ઝપાઝપીમાં એમણે પ્રાણ ગુમાવ્યા. એ જ સમયે શ્રીનાથજીની ગાયોના 4 ગ્વાલોમાંના એક ગોપીદાસ ગ્વાલ પણ શ્રી ગુસાઈજી પાસે કંઈક કામ અંગે આવી ચડ્યા. એણે આ સમાચાર સાંભળ્યા અને આશ્ચર્યમાં પડી ગયા. તરત જ એમણે કહ્યું કે કૃપાનાથ, આ સમાચાર ખોટા છે. હું હમણાં જ બીજી બધી ગાયોને દોવા બેઠો હતો ત્યારે પેલી ગાય જે ભારે શરીરવાળી છે એ ગાયને શ્રીનાથજી સ્વયં દોહી રહ્યા હતા અને કૃષ્ણદાસે ગાયનું વાછડું પકડી અને ઊભા હતા ત્યાં. તો ગાય વાછરડાને ચાટતી હતી અને કુંભનદાસજી નજીક ઊભા રહીને આ દ્રશ્યના દર્શન કરી રહ્યા હતા. તો ગાય દોહીને શ્રીનાથજી મંદિરમાં પધાર્યા, કારણ કે શયનનો સમય થઈ ગયો હતો. એ વખતે કુંભનદાસજી પણ ત્યાંથી નીકળીને ઉપર ચડવા લાગ્યા. કે તમારી વાત સાચી છે ગોપીનાથ, ગાય છે ને એ કૃષ્ણદાસને ક્યારેય છોડે નહીં, કેમ કે જે અંત સમયે ગાયોનો સંકલ્પ કરે છે તેને ગાય છે ને ઉત્તમ લોકમાં લઈ જાય છે. અને કૃષ્ણદાસે શ્રી ગોવર્ધનનાથજી છે એમની ગાયને બચાવી છે, તો તે ગાય કૃષ્ણદાસને ક્યારેય છોડે નહીં. અરે હા, કુંભનદાસજી ક્યાં છે? ત્યારે કોઈએ કહ્યું કે એમને તો પુત્રનો શોક વ્યાપો છે. ઉપર આવતા પુત્રના સમાચાર સાંભળીને તો દંડવતી શિલા પાસે જ મૂર્છા ખાઈને પડ્યા છે. લોકો બોલાવે છે પણ એ કંઈ બોલતા નથી. તરત જ શ્રી ગુસાઈજી છે એ સેવાથી પહોંચીને અનુસર કરાવી અને નીચે દંડવતી શિલા પાસે પધાર્યા. જુએ છે તો લોકો કુંભનદાસજીની ઘેરીને ઊભા છે અને જાત જાતની વાતો કરે છે. કોઈએ એવું કીધું કે જુઓ તો આવા મહાન ભગવદીયને પણ કેવો પુત્રનો શોક છે, કેવો પુત્રનો શોક કોરી ખાય છે. સાંભળીને આ માયાથી કોઈ બચ્યું નથી, તો આ સંસારની આ માયા છે ને એનાથી કોઈ બચ્યું નથી, એમ એક એવું બોલ્યા. એ સાંભળી અને શ્રી ગુસાઈજીથી રેવાયું નહીં, સેવાયું નહીં. તરત આપે ભારે સ્વરમાં લોકોને ઠપકો આપ્યો કે તુમ કહા જાનો, ઇનકો કહા દુઃખ હે.
આમને જે પુત્રનો શોખ છે ને એ તો જરાય નથી. તેઓ સારી રીતે જાણે છે કે એમનો પુત્ર ક્યાં છે, પરંતુ દુઃખ એમને એ વાતનું છે કે હવે સૂતકમાં શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કેવી રીતે થશે. તે હમણાં જ તેમનો સંદેહ ટાળી, તમારો સંદેહ છે ને એ અમે ટાળી દઈએ. જુઓ કુંભનદાસજી, સવારે તમે ગોવર્ધનનાથજીના દર્શને આવજો, અમે તમને દર્શન કરાવશું. આમ જ્યાં ગુસાઈજીએ વૈદ્યા તો વીજળી વેગે કુંભનદાસજી છે બેઠા થઈ ગયા અને ગુસાઈજીને નમન કરીને કહ્યું કે જય કૃપાનાથ દીન દયાલુ, તુમ બિન મેરી કોન ખબર લે, તુમ બિન મેરી કોન ખબર લે. બીજા બધાય તો આવી વાતું કરે, પણ જાણે છે હૃદયની વાત કોણ? તો કે ગુસાઈજી જાણે. કારણ કે આપ સર્વજ્ઞ છે, એને ખબર છે કે આ કુંભનદાસજી કેવા ભગવદીય છે. એમને તો વિરહ છે શ્રીનાથજીનો થયો કે આ મારા પુત્રનું મૃત્યુ થયું તો સૂતક લાગ્યું, હવે હું આટલા દિવસ શ્રીનાથજીના દર્શન વગર રહી કેમ શકીશ? આ સાંભળીને જ મૂર્છા પામ્યા કે અમે તમારા અંતરકરણની વાત જાણીએ છીએ ગુસાઈજી કે તમને સંસાર સંબંધી દુઃખ છે ને એ સ્પર્શી જ ન શકે. જો કોઈ વૈષ્ણવ તમારો એક ક્ષણ પણ સંગ કરે ને તો એને લૌકિક દુઃખ છે એ લાગવાનું અટકી જાય. એવા આપ છો કુંભનદાસજી, એમ ગુસાઈજી છે સરાહના કરે. તો તમારું તો શું કહેવું? તેથી જાઓ અને કૃષ્ણદાસના શરીરનો અગ્નિ સંસ્કાર કરો, પછી સવારે દર્શન કરવા આવજો કે. એટલે કુંભનદાસજી તરત જ કૃષ્ણદાસના પોતાના અડધા દીકરાના અંતિમ સંસ્કાર માટે રવાના થયા અને શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં જઈને બિરાઈ ગયા. બીજે દિવસે સવારે કુંભનદાસજી દર્શન કરવા આવ્યા. ગ્વાલ શૃંગારમાં જારીજી વડા કરાવી પછી કુંભનદાસજીને શ્રીનાથજીના દર્શન કરાવ્યા અને આ રીતે પરમ કૃપાળુ શ્રી ગુસાઈજીએ ભગવદીઓની ટેક રખાવી. તે દિવસથી સુતકી વૈષ્ણવોને પણ મંદિરમાં શૃંગારના દર્શનમાં દૂર ઊભા રહીને કોઈને સ્પર્શ કર્યા વગર અલગથી દર્શન કરવા આવવાની છૂટ મળી. તો વૈષ્ણવના હૃદયનો સ્નેહ અને શ્રી ગોવર્ધનનાથજીનું સુખ શ્રી ગુસાઈજી સારી રીતે જાણતા હતા. તે દિવસથી શ્રી ગુસાઈજીએ નવી પરંપરાનો આરંભ કર્યો જે આજ દિન સુધી શ્રી વલ્લભકુલમાં જળવાઈ રહી છે. અને આ રીતે ગ્વાલ શૃંગારના દર્શનમાં સુતકીઓને દર્શનનો લાભ મળે છે. કુંભનદાસજીના આપણે નખશિખ ઋણી છીએ વૈષ્ણવો, તો નખશિખ ઋણી આપણે કુંભનદાસજીના ગણાઈએ. તો કુંભનદાસજીના ચરણોમાં પણ કોટી કોટી વંદન, કૃષ્ણદાસજીના ચરણોમાં પણ કોટી કોટી વંદન. અને કૃષ્ણદાસ ગ્વાલની જગ્યાએ હવે શ્રી ગુસાઈજીએ ગોપીનાથ ગ્વાલ છે એને મુખ્ય ગ્વાલ બનાવ્યા છે. તો હવે પછીનો નવો વાર્તા પ્રસંગ પણ આપની સમક્ષ અવશ્ય લઈને ઉપસ્થિત થશું નવા વિડીયોમાં. આજના વિડીયોની અંદર આનંદ આવ્યો હોય, કોઈ સરસ માહિતી મળી હોય તો અવશ્ય લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં. પુષ્ટિ સત્સંગ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. સ્ક્રીન ઉપર પણ વૈષ્ણવો લિસ્ટ આપે તેના પર ક્લિક કરશો તો બીજા વૈષ્ણવો તમે સત્સંગ છે પ્રાપ્ત કરી શકશો. આજે સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય.